નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં એસઆરએફ કંપનીમાં ગતરોજ 5 કામદારોને કેમિકલની અસર થઈ. 4 કામદારોને સામાન્ય અસર પહોંચી, જ્યારે વધારે અસરગ્રસ્ત એક કામદારને ભરૂચની ખાનગી હોસ્પિટલ બાદ વડોદરા ખસેડાયો. પરિવાર અને સ્થાનિક આગેવાનોના આક્ષેપ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામદાર યુવકની મુલાકાત પણ ન લેવાઈ. ભરૂચમાં કેટરર્સના ધંધાર્થીની હત્યા, 6 દિવસ બાદ પણ આરોપીઓ પકડાયા નહીં, પરિવારજનોમાં રોષ. ગુજરાત કોંગ્રેસ વોટ ચોરીના મામલે આક્રમક મૂડમાં. ભરૂચ શહેરમાં જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો. પોલીસે તમામ કોંગી આગેવાન અને કાર્યકરોની અટકાયત કરી. પોલીસ અને કોંગીઓ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા. પોલીસે કુલ 40 લોકોની અટકાયત કરી. ભરૂચ કલેક્ટર દ્વારા ગણેશ મંડળોને માર્ગદર્શન, ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો થીમ પર ઉજવણીની અપીલ. જિલ્લામાં દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલ એસઆરએફ કંપનીમાં ગત રોજ 5 કામદારોને કેમિકલની અસર થઈ હતી, જેમાં 4 કામદારોને સામાન્ય અસર પહોંચી હતી, જ્યારે એક કામદારને વધારે અસર થતા પ્રથમ ભરૂચની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. જો કે પરિવાર અને સ્થાનિક આગેવાનોએ આક્ષેપ કર્યા હતા કે ઘટના બાદ કંપની અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામદાર યુવકની મુલાકાત પણ લેવામાં આવી ન હતી. ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં અનેક વખત ગેસ લીકેજ, કેમિકલની લીકેજ, આગ અને અકસ્માતો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ગતરોજ પણ આવી જ ઘટના બની હતી. દહેજમાં આવેલ એસઆરએફ કંપનીમાં આવેલ સીએનએસ પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેમિકલ લીકેજ થતાં કંપનીમાં કામ કરતા 5 કામદારોને તેની અસર થઈ હતી, જેમાં 4 કામદારોને સામાન્ય અસર થઈ હતી. જોકે કંપનીમાં છેલ્લા 8 વર્ષ ઉપરાંતથી કામ કરતા 25 વર્ષીય મુસ્તકીમ મોહમ્મદ ગટ્ટીને વધારે અસર થઈ હતી, જેથી તેને તાત્કાલિક પ્રથમ ભરૂચ શહેરની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જોકે તેને શરીરમાં કેમિકલની વધારે અસર થઈ હોય વધુ સારવાર માટે આજરોજ વડોદરા ખસેડવામાં આવ્યું હતું. આ મામલે પરિવારના સભ્યોએ કંપની અને કોન્ટ્રાક્ટર સામે આક્ષેપો કર્યા હતા કે ગત રોજ સવારના 12 વાગ્યાના સમયે બનેલી આ ઘટના બાદ પણ કંપની અથવા કોન્ટ્રાક્ટરો દ્વારા અસરગ્રસ્ત કામદાર યુવકની મુલાકાત લેવાઈ ન હતી. ત્યારે આ મામલે સ્થાનિક આગેવાન સુલેમાન પટેલ અને ગ્રામજનોએ કંપની અને કોન્ટ્રાક્ટર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આવી મોટી કંપનીઓ દ્વારા કામદારોની જરા પણ ચિંતા કર્યા વગર મોતના મુખમાં ધકેલી દેવામાં આવે છે. આવી કંપનીઓ પર તંત્ર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. મારા ભાઈ એસઆરએફ કંપનીમાં નોકરી કરે છે, 8-10 વર્ષથી નોકરી કરે છે. જ્યાં આપણે કેમિકલ લાગેલું છે કંપનીમાં કેમિકલ લાગેલું છે તે એફેક્ટમાં લાગેલા છે. 75% ડેમેજ છે. હવે એના માટે એને બરોડા લઈ ગયા છે. એના માટે હવે કંપનીવાળા હવે બધું ઉઠાવી લે. અમારું કોઈ નથી, એની ઉપર ઘર ચાલે છે. અમારું ખાવા પીવાનું એની ઉપર છે. બધું અમારું બધું એની ઉપર છે. અમારા ફાધર 20-22 વર્ષથી ઓફ થઈ ગયેલા છે. મારું ઘર એની ઉપર ચાલે છે. હવે કંપનીવાળા તમે જેવું કરો એવું કરો. કંપનીવાળા પર બધું છોડી દીધું છે. સરકાર આપજો કંપનીવાળા. ગઈકાલે સવારે 10 વાગે દહેજ વિસ્તારમાં આવેલા એક એસઆરએફ યુનિટમાં પ્લાન્ટમાં કામ કરતા લગભગ 5 છોકરાઓને અકસ્માત થતાં કેમિકલ લાગેલું છે અને એમાં 4 છોકરાઓને કેમિકલની ઓછી અસર હોવાથી એમને ટ્રીટમેન્ટની રજા આપી. કાંકર ગામનો એક મુસ્તકીમ કરીને જે છોકરો છે એને કાલે સવારે 11 થી 12 વાગ્યાના સમયે અહીં આવેલા અને અત્યારે આજે અમે 12 વાગે અહીંયા આવ્યા તો એસઆરએફના મેનેજમેન્ટમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર ન હતું અને પેશન્ટની ખબર પૂછવા પર કોઈ મેનેજમેન્ટ ત્યાંથી કોઈ આવેલ ન હતો. જ્યારે અમે ડૉક્ટરની મુલાકાત કરી તો ડૉક્ટરે મેહુલે એવું કીધું કે 75% બંધ છે, એટલે તમારે એને તાત્કાલિક બરોડા શિફ્ટ કરવો જોઈએ કે કદાચ આગળ જતાં કોઈ અંદર કેટલી ઇફેક્ટ થયેલી છે ખબર પડે. ત્યારે મેં એસઆરએફ કંપનીના મેનેજમેન્ટને કોલ કરતા એમના કોન્ટ્રાક્ટરને ફોન કરવાથી હમણાં એમ્બ્યુલન્સ લાવીને એમને બરોડા લઈ જવામાં આવેલા છે. કોન્ટ્રાક્ટરની સાથે વાત કરી, મેનેજમેન્ટે કોન્ટ્રાક્ટર પર દોડી દીધું. ટીવી મકરા સમજે છે આ કંપનીઓવાળા માણસની જાતની કિંમત નથી. આજે એનો પરિવાર કેટલા તકલીફમાં છે. આજે બરોડા શિફ્ટ કરેલા છે, આખા પરિવારને ભવિષ્ય બરોડા ધક્કા ખાવાના છે અને કોન્ટ્રાક્ટરે લવ લેટર લખેલો છે કે તમે ચિંતા ના કરતા, અમે એની સારવાર કરાવીશું અને જેટલા દિવસ ઘેર એનો પગાર ચૂકીશું. એની લાઈફનું શું, એની જિંદગી તમે બરબાદ કરી છે.
તો આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કહું છું કે ધ્યાન દોરે આ SRF યુનિટ પર કે જે આવા અકસ્માતો થાય છે નથી લોકોને ભોગ બને છે. ખાલી તમારા પૈસાના અમે ભૂખા નથી, માણસની જિંદગીનું પણ તમે કિંમત સમજો એ અમને SRF કંપનીને જણાવવા માંગીએ છીએ. ભરૂચ જિલ્લામાં નંદેલાવ ગામ નજીક આવેલ આશીર્વાદ સોસાયટીમાં 17 ઓગસ્ટના રોજ બનેલી એક ભયાનક ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી હતી. આજે 6 દિવસ વીતી ગયા છતાં આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. આજે મૃતકના પરિવારજનો તથા સગા સંબંધીઓ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ભેગા થયા હતા અને તેમને પોલીસ વિભાગને લેખિત રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લાના નંદેલાવ ગામ નજીક આવેલ આશીર્વાદ સોસાયટીમાં તારીખ 17 ઓગસ્ટના રોજ બનેલી એક ભયાનક ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી હતી. મૂળ રાજસ્થાનના અને હાલ આશીર્વાદ સોસાયટીના B13 નંબરે રહેતા તેમજ કેટરર્સનો ધંધો કરતા પ્રકાશ માલી ઉંમર વર્ષ અંદાજે 40 વર્ષનાઓની અજાણ્યા ઇસમો દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પ્રકાશ માલી પરિવાર સાથે અહીં રહેતા હતા અને કેટરર્સના ધંધાથી ગુજરાન ચલાવતા હતા. તારીખ 17મી ઓગસ્ટના સાંજના સમયે અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટના બાદ પોલીસ દ્વારા સ્થળ પરથી પુરાવા એકત્ર કરી તપાસ હાથ ધરાઈ હતી, પરંતુ આજે 6 દિવસ વીતી ગયા છતાં આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. આજે મૃતકના પરિવારજનો તેમજ સગા સંબંધીઓ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ભેગા થયા હતા અને તેમણે પોલીસ વિભાગને લેખિત રજૂઆત કરી હતી. પરિવારજનોની માંગણી છે કે વહેલી તકે આરોપીઓને પકડીને કાયદાની કડક સજા કરવામાં આવે, જેથી મૃતકને ન્યાય મળી રહે. હાલ પોલીસ દ્વારા હત્યા પાછળ કારણ શું હતું તે હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ વ્યવસાયિક અંજીસ અથવા કોઈ વ્યક્તિગત શત્રુતા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ હાલમાં CCTV ફૂટેજ અને કોલ ડિટેલ્સના આધારે આગળ તપાસ ધપાવી રહી છે. मेरा नाम ईश्वर राम माली, मेरा गांव जाडोली, तहसील पिंडवाड़ा, जिला सिरोही, राजस्थान. मेरा भाई प्रकाश पुन्माजी माली जो भरूच में यहाँ रहते थे, उनको 17 तारीख को निर्मम करके हत्या कर दी गई है. बोलो हत्या इतनी खतरनाक हत्या की देख के बॉडी देख के भी बहुत डर लगता है. और उनके न्याय के लिए मैं और मेरे भाई, मेरे समाज के बंधु और मेरे जनप्रतिनिधि आज भरूच में आए हुए हैं, पुलिस स्टेशन आए हुए हैं और हमको न्याय चाहिए और जो अपराधी है उसको जल्द से जल्द पकड़ा जाए और मेरे भाई के जो छोटे छोटे बच्चे हैं उनको न्याय दिलाने का कष्ट करावे. और गुजरात सरकार, गुजरात पुलिस से मेरा निवेदन है कि जो भाई मेरे भाई के छोटे छोटे बच्चे हैं उनको न्याय दिलाने का पूरा सहयोग करे, क्योंकि घर की स्थिति इतनी खराब है सर कि नहीं बता सकते. उनके लिए जीवन में अब हमारे लिए अंधकार हो गया भाई जाने के बाद, लेकिन अभी हत्या होने के बाद 5 या 6 दिन हो गए, लेकिन अभी तक अपराधी गिरफ्त से बाहर है. आपसे कम निवेदन है कि दोषियों को जल्द से जल्द पकड़े और फांसी की सजा दिलवाए. મારું નામ માલી દુર્ગા પ્રકાશભાઈ છે. હું MK કોલેજમાં અભ્યાસ કરું છું. આજે જે મારા પપ્પા જોડે જે ઘટના થઈ છે એનો મને ન્યાય જોઈએ છે. એ જે મજનૂરે જે કરી છે હત્યા એ બહુ જ ખતરનાક અને બહુ જ ગંદી રીતે કરી છે, જેને જોઈને કે મને આજે અહીં ઊભું રહેતા બી રડવાનું આવે છે. પણ એ લોકોને ફાંસીની સજા થાય એ અમારી વિનંતી. જે આ હત્યા થઈ છે, આ હત્યામાં પ્રકાશભાઈ માળી ગઈ 16મી તારીખે એમને જે હત્યા કરી છે એમને કડકમાં કડક સજા માટે રાજસ્થાનથી આવેલા સમાજના આગેવાનો એમની સાથે હું પણ એ સાથે જોડાયેલો છું. એમાં સૌથી પહેલા તો હું પત્રકાર બંધુઓને ધન્યવાદ આપીશ કે પલે પલની અપડેટ આ પ્રકાશ માળીની સરકાર સુધી પહોંચાડવા આપ શ્રીને પણ વિનંતી. પોલીસ પણ સારું કામ કરી રહી છે, પોલીસ એ તફતીશમાં દોડી રહી છે ને જલ્દીથી જલ્દી હથિયારો હાથમાં આવે ને એમને કડકમાં કડક સજા થાય એવી ને આપને પત્રકાર બંધુઓ તરીકે પણ હું હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે આ નાના ટાબરિયાને જોઈને રિક્વેસ્ટ મળે કરાવજો ને એમને બાજુ જોઈને તમે પણ આ મોહિમમાં સાથે રહેજો ને ન્યાય મળે એવી રીતની આપને એક અપેક્ષા. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને આજરોજ ગણેશ મંડળોના આયોજકો, આગેવાનો અને સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. સદર બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગણેશ મંડળોના પ્રતિનિધિઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ગણેશોત્સવ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો જેવી થીમ સાથે ઉજવવો જોઈએ, જેથી લોકોમાં દેશપ્રેમ અને સ્વદેશી પ્રત્યે આકર્ષણ વધે. કલેક્ટરે મંડળોને સરકારી જાહેરનામાનો અમલ કરવો, જેવા કે POPની મૂર્તિઓ ન લાવવા, કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ટાળવા અને વિસર્જન સમયે ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી. મોટી મૂર્તિઓના વિસર્જન માટે ભાડભૂત ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે નાના મંડળો માટે શહેરની અંદર કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવનાર છે. વધુમાં શોભાયાત્રાના માર્ગો રિપેર કરવા સાથે લાઇટો, સફાઈ સહિતની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવશે. સાથે જ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે. આ સમગ્ર આયોજન દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ, DGVSLની ટીમ અને વહીવટીતંત્ર સંકલનપૂર્વક સુરક્ષાની તકેદારી રાખનાર છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ઇન્ચાર્જ SP અજયકુમાર મીણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણો દિવ્ય અને પ્રેરણાદાયક ઉત્સવ જે ગણેશોત્સવ હોય છે
જે શાંતિ, એકતા અને સૌહાર્દનું પ્રતીક છે એ દર વર્ષની જેમ ધામધૂમથી આ વર્ષે પણ ભરૂચ જિલ્લામાં લોકો ઉજવવાના છે. એના સંદર્ભે આજે જે તમામ ગણેશ મંડળો છે એમની જોડે મિટિંગ રાખેલી અને એક સૂચનના ભાગરૂપે એમને સૂચન એવું કરવામાં આવેલું કે જો આ વખતનું થીમ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર જો ભાર મૂકીને એ થીમને રાખવામાં આવે એક દેશભક્તિની ભાવના પણ નાગરિકોમાં આવે અને આપણા જે સ્થાનિક ઉદ્યોગો છે, સ્થાનિક કારીગરો છે એમને પણ ખૂબ લાભ થાય. અને મને આનંદ થાય છે કે તમામ ગણેશ મંડળો જે છે એમના જે આયોજકો છે એ લોકોએ એમની હકારાત્મક એમનો અભિગમ રહ્યો છે અને એ લોકોએ સહમતિ દર્શાવી છે કે આ વખતે સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તારમાં પણ જે થીમ છે એ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર રહેશે. એટલે તમામ ગણેશ મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ સિવાય આ વખતે ઘણા બધા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જેમાં પીઓપીની મૂર્તિઓ ના હોય, સાથે સાથે 9 ફૂટથી વધારે ઊંચી મૂર્તિઓ ના હોય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા અથવા તો કેમિકલ યુક્ત જે કલર્સ વગેરે હોય છે એનો ઉપયોગ ના થાય એ બાબતના જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે. તો એ બાબતે પણ એ લોકોને સમજૂત કરવામાં આવ્યા છે. એ લોકોએ પણ બાંહેધરી આપી છે કે આવા તમામ પ્રકારના જે લોકોને અગવડ પડે એવા કોઈ પણ કૃત્યો હોય એ એમના દ્વારા એને પ્રોત્સાહિત નહીં કરવામાં આવે અને સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એને લોકોને કોઈ અગવડ ન પડે એ પ્રમાણે સંપૂર્ણ આયોજન કરવાની લોકોએ બાંહેધરી આપી છે. જે ભાડભૂત ખાતે આપણે જે વિસર્જનની વ્યવસ્થા કરવાની છે એના માટે પણ પૂરતી વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવશે, તંત્ર દ્વારા કરવામાં આવશે. ડીજીવીસીએલના અધિકારીઓ, આરોગ્યના અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, પોલીસ પ્રશાસન આ સમગ્ર ટીમ જે પણ આયોજન થઈ રહ્યું છે એમાં મદદરૂપ બનવા માટે પૂરતા બંદોબસ્ત અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરશે. ગુજરાત કોંગ્રેસ વોટ ચોરીના મામલે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. ત્યારે આજ રોજ ભરૂચ શહેરમાં જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જોકે કોંગ્રેસ ધરણા કરવા બેસતાની સાથે પોલીસે તમામ કોંગી આગેવાન અને કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ આવી હતી. આ સમયે પોલીસ અને કોંગીઓ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા પણ શહેરના રેલવે સ્ટેશન સર્કલ નજીક વોટ ચોર ગાદી છોડના સૂત્ર સાથે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં સમગ્ર જિલ્લામાંથી કોંગી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કોંગીઓ ધરણાના સ્થળ પર બેસતાની સાથે પોલીસે તમામ કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓને ઘેરી તેમની અટકાયત કરી હતી. આ સમયે પોલીસ અને કોંગી આગેવાનો અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. તેમ છતાં પણ પોલીસે તેમનો બળ પ્રયોગ કરીને કુલ 40 જેટલા કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓની અટક કરી હતી. ભરૂચમાં છેલ્લા 2 દિવસથી સતત ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે મુસાફરો અને વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે મનુબર ચોકડીથી શ્રવણ ચોકડી સુધી લાંબી વાહનની કતારો જોવા મળી હતી. શહેરના બાયપાસથી લઈને મહમ્મદપુરા સુધી પણ વાહનો ખડકી જવાથી ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામ એટલો ગંભીર બન્યો કે મોટા વાહનો જેમને સામાન્ય રીતે બાયપાસ પરથી ડાયવર્ટ કરવામાં આવે છે તે પણ શહેરના માર્ગ પરથી પસાર થતા જોવા મળ્યા હતા, જેના કારણે શહેરના અંદર ટ્રાફિકની સ્થિતિ વધુ વિકટ બની છે. બીજી તરફ ન્યાય મંદિર ચોકડી પરથી સુરતથી વડોદરા જતા વાહનો પણ નબીપુર પાસે લાંબા સમય સુધી અટવાઈ ગયા હતા. નેશનલ હાઈવે નંબર 48 પર પણ ટ્રાફિક જામના કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવા કલાકો સુધીની રાહ જોવી પડે છે. લોકોમાં આ પરિસ્થિતિ અંગે ભારે નારાજગી જોવા મળી રહી છે. ટ્રાફિક વિભાગ દ્વારા હજુ સુધી કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે વાહન ચાલકોની પરેશાની વધી રહી છે. માનવતાનો સંદેશ આપવા વિશ્વ પ્રવાસે નીકળેલા કર્ણાટકના બી.વી. નારાયણ ભરૂચમાં પહોંચ્યા હતા. કર્ણાટક બેંગ્લોરના રહેવાસી બી.વી. નારાયણ કે જેમણે અકસ્માતમાં પોતાનો પગ ગુમાવ્યો હતો, તેઓ આજે ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા.
નારાયણ વિશ્વભરમાં અંગદાન અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો સંદેશ ફેલાવી રહ્યા છે. જીવનની સૌથી મોટી કસોટી બાદ પણ હિંમત ન હારતા તેઓએ યુવાનોને માર્ગ અકસ્માતથી બચવા માટે જાગૃતિ ઝુંબેશ શરૂ કરી છે. તેઓ જણાવે છે કે દિવ્યાંગો માટે વાહન બનાવવા કરતાં વધુ જરૂરી એ છે કે યુવાનો અકસ્માતમાં હાથ પગ ગુમાવવાની પરિસ્થિતિમાં ન આવે. આ મિશન અંતર્ગત તેઓએ ખાસ ડિઝાઇન કરેલી બાઇક પર અત્યાર સુધી ઇજિપ્ત, સુદાન, કેન્યા, તાન્ઝાનિયા, ઝામ્બિયા, કેમરૂન, પેરાગ્વે, બોલિવિયા, પેરુ, ઇક્વાડોર અને યુરોપ સહિત કુલ 89 દેશોની યાત્રા પૂર્ણ કરી છે. હાલ તેઓ પોતાના જીવનની છેલ્લી રાઇડ પર છે, જેનો ઉદ્દેશ માનવતાનો સંદેશ, ટ્રાફિક સેફટી અને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે. 90,000 किलोमीटर किया हूँ और उसके बाद 2015 में और मोटरसाइकिल पे भी 30 मुल्क 30,000 माइल कर चुका हूँ. ये आखिर यात्रा कर रहा हूँ. मेरा सोशल सर्विस यात्रा इसलिए कि मेरा उम्र 65 है. मेरा पिताजी 64 में गुजर गए थे. यही तो सोच रहा हूँ भाई, मरने के पहले भाई सब लोग पेट के लिए तो कमाते ही हैं, मैं कुछ सोशल काम करते हुए आज से अब मेरा आखिर सांस रुक जाए, इसलिए मैंने यात्रा कर रहा हूँ. लोगों को बचाने के लिए एज अ सोशल सर्विस ट्रैवल कर रहा हूँ. लोगों से गुजारिश है भाई, पहले चीज रूल से फॉलो करो और दूसरी आप जो भी डोनेशन दे सकते हो, जैसा आर्गन मतलब बदन या ब्लड ग्रुप, और जो भी जिसी को भी जरूरत पड़े, जो मदद कर सकते कर लीजिए प्लीज. और हो गए तो हो सकते हैं तो मेरा यात्रा का सुविधा के लिए आप हो सके तो आप भी डोनेशन कर सकते हैं. उसके लिए मेरा नंबर तो है ही है 9980751092. इसमें आप दान कर सकते हैं. और कोई आना चाहे तो आ सकते हैं. मैं तो अकेला हूँ, 2 सीट है खाली है. अगर कोई आना चाहे मोस्ट वेलकम, यू कुड ज्वाइन मी. पर इवन हैंडीकैप होगा तो भी चलेगा, अगर कोई बुजुर्ग जाना चाहे तो भी चलेगा. तो क्योंकि एक से भले 2 हम लोगों को अच्छा मैसेज पहुंचाते हुए सोशल सर्विस करें. आप भी कोई आना चाहे तो आ सकते हो. नमस्ते. અંકલેશ્વર પાસેના નર્મદામયા બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવેલ પરિણીતાને નાવિકોએ બચાવી લીધી હતી અને પરિવારજનોના હવાલે કરી હતી. અંકલેશ્વર પાસેના નર્મદામયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ભરૂચ પાસેના ગુરુદ્વારા નર્મદા કિનારા પાસે નર્મદામયા બ્રિજ પરથી પરિણીતાએ મોતને વાલું કરવા મોતની છલાંગ લગાવી હતી. જોકે એક રાહદારીએ જોતા તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ સ્થાનિક નાવિકોનો સંપર્ક કરી તાત્કાલિક પહોંચી જઈ મહિલાને બચાવી લીધી હતી. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ મહિલાની પૂછપરછ કરતા તે અંડાળા ગામની હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વધુ પૂછપરછમાં તેણે તેના પતિનો મોબાઈલ નંબર આપ્યો હતો. તેના પતિનો સંપર્ક કરતા તે બહાર હોય પરિવારજનો આવી મહિલાને ઘરે લઈ ગયા હતા. છે ઉપર એક બેન પડ્યા ને તે મેં બચાવ્યા ને ધર્મેશભાઈના ફોન અમારે આવ્યો ને તમે મેં આવીને કાયરી બેનને તે ધર્મેશભાઈના ફોન આવ્યો તો અમારે એક જ કહેવાય. આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64ની કથળેલી હાલત હવે માત્ર અસુવિધા નહીં પણ ભ્રષ્ટાચાર અને બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની ગઈ છે. જ્યાં સુધી કોઈ મોટો અકસ્માત નહીં થાય ત્યાં સુધી તંત્રની આંખ નહીં ખુલે. મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને ફરજિયાતપણે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે સર્વિસ રોડની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે. વાહન ચાલકો ક્યાં જાય, મુખ્ય માર્ગ કે સર્વિસ રોડ પર? આ સવાલ હવે હાસ્યાસ્પદ બની ગયો છે, કારણ કે બંને માર્ગો પર મુસાફરી કરવી જીવનું જોખમ લેવા બરાબર છે. મોટી ટ્રકોના ટાયર ફાટવા, કારના ચેમ્બર અને સ્ટિયરિંગ રોડ તૂટવા જેવા અકસ્માતો રોજિંદા બની ગયા છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સંબંધિત અધિકારીઓના કાને જૂ પણ ફરકતી નથી. સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં આ બેદરકારી સામે ભારે આક્રોશ છે. તેઓ ખુલ્લેઆમ આરએનબી વિભાગને શ્રાપ આપી રહ્યા છે. આ રોજ ત્યારે જ શાંત થશે જ્યારે કાગળ પર મંજૂર થયેલા કામો જમીન પર દેખાશે. જો આ જ બેદરકારી ચાલુ રહેશે તો સમા હોટલથી ભીમપુરા સુધીનો રોડ પણ તૂટી જશે અને આખો વિસ્તાર જાણે વિકાસના બદલે વિનાશના માર્ગે જઈ રહ્યો હોય તેવું દેખાશે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? આ પ્રશ્નનો જવાબ જનતા માંગે છે. નાગરિકોના પૈસાનો બગાડ અને જવાબદારીનો અભાવ. સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે શું વાહન ચાલકો આ માર્ગ પર ચાલવા માટે ટોલ ટેક્સ નથી ચૂકવતા? વાહન ચાલકો દ્વારા ચૂકવાતો લાખો રૂપિયાનો ટોલ ટેક્સ ક્યાં જાય છે? જો સરકાર રસ્તાઓની જાળવણી માટે ટોલ ટેક્સ ઉઘરાવે છે તો પછી આવા ભંગાર રસ્તા કેમ જોવા મળે છે? આ સીધો વાહન ચાલકોનો પૈસાનો દુરુપયોગ છે અને જવાબદાર અધિકારીઓની ફરજમાં બેદરકારી છે. આવા બિસ્માર રસ્તાઓના કારણે વાહનોનું નુકસાન થાય છે અને વાહન ચાલકોને વધારાનો ખર્ચ ભોગવવો પડે છે, જેનો કોઈ હિસાબ નથી. વહીવટીતંત્ર જેની પ્રાથમિક ફરજ નાગરિકોને સુરક્ષિત અને સુગમ રસ્તા પૂરા પાડવાની છે, તે આ મામલે સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. અધિકારીઓ તેમની ઓફિસમાં બેસીને ફક્ત કાગળ પર કામ પૂર્ણ થયાનો રિપોર્ટ બનાવી રહ્યા છે.
પરંતુ જમીનની હકીકત કંઈ અલગ જ છે. આવા ભ્રષ્ટ વહીવટ અને બેદરકારીના કારણે આમોદનો હાઈવે ભયજનક બન્યો છે. સવાલ એ છે કે શું સરકાર આવા અધિકારીઓ સામે કોઈ પગલાં લેશે કે પછી તેમની પણ આ ભ્રષ્ટાચારમાં ભાગીદારી માની લેવામાં આવશે. ક્યાંથી આવો છો? અમે અંકલેશ્વર તાલુકાથી આવીએ. તો જે આમોદ જંબુસરનો જોડતો માર્ગ છે તો તમે શું કહેશો? અરે બહુ ડેન્જર રસ્તો બની ગયેલો છે અને ખાડા ખબોચિયા બધા કિચડોથી ભરાઈ ગયેલા છે. તો તમે શું અપેક્ષા રાખો છો? કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી. રોડ વિશે આટલું જ કહીશ કે કેટલા વર્ષોથી આ સમસ્યા છે. લગભગ છેલ્લા 15થી 20 વર્ષથી હું જોઉં છું અને અમારા જે સાથી ખરા રિક્ષાવાળા ભાઈઓ, વાહન ચલાવનાર ભાઈઓ, 4 વ્હીલરવાળા, 3 વ્હીલરવાળા બધા 15-20 વર્ષથી આવી જ પરિસ્થિતિ જોવે છે. આનું કશું નિરાકરણ આવતું નથી. વહેલી તકે નિરાકરણ આવી જાય તો પબ્લિકને બી શાંતિ થાય, મેન્ટેનન્સથી બી લોકો બચી જાય ને જીવના જોખમથી બી લોકો બચી જાય એવી અપેક્ષા સાથે હું માનનીય શ્રી સ્વામીજીને અપીલ કરું છું કે વહેલામાં વહેલા આનું નિરાકરણ લાવી દે. તમે શું કહેવા માંગો છો ભાઈ? રસ્તો બહુ જ ખૂબ આમોદ જંબુસરનો ખરાબ થઈ ગયેલો છે ને વહેલી તકે બનાવવો જોઈએ. અમે વાહન વ્યવહાર લઈ જઈએ છીએ ગાડીઓ લઈને તો બહુ જ ખરાબ ગાડીઓ છે. ગાડીઓ બી તૂટી જાય છે. ગાડીઓના બહુ જ ખૂબ મેન્ટેનન્સ આવે છે. ગાડીઓ ચલાવવાની બી સમજ નથી પડતી. વારંવાર અમે રજૂઆતો કરતા હોય, કોઈ અમારું સાંભળતું જ નથી. નિરાકરણ બી નથી આવતું. વહેલી તકે રોડ બનવો જોઈએ, રસ્તા ખાડા પુરાવવા જોઈએ વહેલી તકે. હાસોડ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડમાં આવેલ વિશાળ વૃક્ષ ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. હાસોડ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેન્ડમાં એક વિશાળ ઝાડ આવેલ હતું. આજે ફૂંકાયેલા ભારે પવનના પગલે વિશાળ વૃક્ષ અચાનક જ ધરાશયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. વૃક્ષ ધરાશયી થયું તે સમયે આસપાસ મુસાફરો કે કોઈ ગ્રામજનો હાજર ન હોવાથી જાનહાનિ થઈ ન હતી. જો કે ઝાડ બસ સ્ટેન્ડની નજીક આવેલ નાસ્તાની કેબિન પર પડતા બંને કેબિનને નુકસાન થયું હતું. ઇલાવ ગામે વર્ષો જૂનું બસ સ્ટેન્ડ હતું જે જર્જરિત હાલતમાં હતું. બસ સ્ટેન્ડને બનાવવા ગ્રામજનો દ્વારા એસી નિગમમાં રજૂઆત પણ કરવામાં આવી હતી, છતાં હજુ સુધી બસ સ્ટેન્ડનું નવીનીકરણ કરવામાં આવ્યું ન હતું. અંકલેશ્વર તાલુકાના નોગામા અને જૂના કાસિયા ગામે બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા 4 લાખના માલમત્તાની ચોરી કરનાર સિકલીગર ગેંગના 3 આરોપીઓને બી ડિવિઝન પોલીસે સબ જેલમાંથી કબજો મેળવી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 1,91,000ના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચોરીના ગુનામાં સિકલીગર ગેંગની સંડોવણી બહાર આવી હતી. શહેર એ ડિવિઝન પોલીસે ચોરીના અન્ય ગુનામાં સિકલીગર ગેંગના સાગરીતોને ઝડપી સબજેલને હવાલે કર્યા હતા. ત્યારે બી ડિવિઝન પોલીસે સબજેલમાંથી આરોપી મલખાન સિકલીગર, કરણસિંહ સિકલીગર અને અમૃતસિંહ સિકલીગરનો કબજો મેળવ્યો છે. તેઓએ નવગામા ગામે પણ મકાનમાંથી રૂપિયા 1,66,000ની ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે બી ડિવિઝન પોલીસે ત્રણેય ચોરોની વધુ પૂછપરછ હાથ ધરી છે. જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે વસાભાઈ રબારી પરિવાર દ્વારા છેલ્લા 37 વર્ષથી શ્રાવણ સુદ 14 ભંડારો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે. જાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મહેસાણા જિલ્લાના પોરબંદર ગામના વતની વસાભાઈ રબારી પરિવાર દ્વારા છેલ્લા 37 વર્ષથી જાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ સુદ 14ના દિવસે પરિક્રમાવાસીઓ અને સાધુ સંતો સહિત અનેક લોકો માટે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સાથે તેઓના પરિવારના મોભી માલજીભાઈ રબારી દ્વારા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા તમામ સાધુ સંતો અને પરિક્રમાવાસીઓને આવકાર આપવામાં આવતો હોય છે. આ સાથે જ તેઓના પરિવાર દ્વારા આવેલ સાધુ સંતોને ભોજન, મહાપ્રસાદ સાથે જ વસ્ત્રદાન, અન્નદાન સહિત અનેક જીવન જરૂરી વસ્તુઓ પણ અર્પણ કરતા હોય છે. ત્યારે શ્રાવણ સુદ 14ના દિવસે હજારોની સંખ્યામાં સાધુ સંતો નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પહોંચતા હોય છે અને મહાપ્રસાદીના ભંડારાનો લાભ લેતા હોય છે. રબારી વસ્તાભાઈ પરિવાર પરિક્રમાવાસી પાલુદર ગામ છેલ્લા 7 દિવસથી આ નીલકંઠ મહાદેવ ભંડારો કરવામાં આવે છે અને વસ્તાભાઈ આ ભંડારો ચાલુ કરાવેલો. અમે સુરત, અંકલેશ્વર, ભરૂચ, મહેસાણા, અમદાવાદ અમારા સગા સંબંધી બધા બોલાવીને ભંડારો કરી સાધુ સંતોને દાન આપીએ છીએ અને આ ભંડારો ભગવાન નીલકંઠ અને નર્મદામાં સફળ કરાવે છે અને લોકો આનંદ કરતા જાય છે. અને આ ભંડારાના આવવાની તૈયારીના પહેલાં અમારા 10 દિવસ પહેલાં લોકોના ફોન આવતા હોય કે તમારો ભંડારો ક્યારે છે. એટલે અમારે 14ના દિવસે દર 14 શ્રાવણની 14 ભંડારો હોય છે અને નર્મદામાંની કૃપાથી આ ભંડારો અમે બધા ભેગા થઈને આનંદ માનીએ છીએ. અને હર હર નર્મદે, નીલકંઠ મહાદેવ, જય નર્મદા મૈયા. અંકલેશ્વર તાલુકાના નવા બોરબાઠા ગામ ખાતે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર શહેરમાં 84 ભાગોળ વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા રોહનભાઈ વસાવાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે નવા બોરબાઠા ખાતે રહેતા
પુષ્પાબેન કિરીટભાઈ વસાવાને દશામાં આવતા હોવાથી અમે છેલ્લા 10 વર્ષથી ઓળખતા હોવાથી અવારનવાર તેમના ઘરે જતા હતા. દરમિયાન રોહનને 1 મહિનાથી પેટમાં દુખાવો થતો હતો. તેને ડૉક્ટર પાસે દવા પણ લીધી હતી. જોકે પેટમાં દુખાવો રહેતા રોહન પરિવાર સાથે પુષ્પાબેનના ઘરે જઈ આ તકલીફ જણાવી હતી. તેઓને દશામાં આવતા હોય અમને પગે લગાવી ફરી બોલાવ્યા હતા. ત્યારબાદ તારીખ 27 જુલાઈના રોજ રોહન પરિવાર સાથે પુષ્પાબેનના ઘરે ગયો હતો. તે વખતે પુષ્પાબેને મને કહ્યું હતું કે તમે ગળામાં પહેરેલ સોનાની ચેનમાં કોઈએ મેલી વિદ્યા કરી છે. આ ચેન પૂજામાં માતા પાસે મૂકવી પડશે અને ચેન 6 દિવસ બાદ તમને પરત મળશે અને તમારી તકલીફ દૂર થશે. જેથી રોહને સોનાની ચેન પુષ્પાબેનને આપી હતી. બીજા દિવસે બીજી સોનાની ચેન અને વીંટીમાં પણ મેલી વિદ્યા છે, જે લઈ તારી મમ્મી સાથે આવ તેવો મેસેજ કર્યો હતો. જેથી રોહન બીજી સોનાની ચેન તથા વીંટી આપી દીધી હતી અને આ દાગીના પણ વિધિ પૂરી કરી 7 દિવસ બાદ પરત આપીશ તેવું કહ્યું હતું. ત્યારબાદ મારા નામ ઉપર ₹15,000ની કિંમતનો બેડ ક્રેડિટ કાર્ડ ઉપર તથા રોકડા ₹20,000 લીધા હતા. આમ સોનાની 2 ચેન, સોનાની વીંટી, રોકડા ₹20,000, 15,000ની કિંમતનો બેડ મળી કુલ ₹4,44,000 ઉપરાંતની ઠગાઈ કરી છે. મારી વસ્તુઓ પાછી માંગતા તેઓ ન આપી મને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે. આ ફરિયાદના આધારે શહેર A ડિવિઝન પોલીસે પુષ્પાબેન વિરુદ્ધ ઠગાઈ તથા અંધશ્રદ્ધા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. મારું નામ રોહન છે. મને પેટમાં દુખતું હતું તો મેં દવા કરાવી મહિના એક જેવી, પણ મને એ દવાથી ફેર ના પડ્યો. મેં સોનોગ્રાફી બી કરી, સોનોગ્રાફીમાં બી મને નોર્મલ બતાવ્યું. તો મમ્મીએ એવું કીધું કે આપણે એક માતાજી છે ત્યાં ગઈએ. તો ત્યાં ગયા એ માતાજીએ મને એવું કીધું કે તારી સોનાની અંદર ચેનમાં કરી આપેલું છે. તો પહેલા દિવસે એક ચેન મંગાવી, તે કે તને 6 દિવસ પછી મળી જશે. તો મને મારી બીજા દિવસે મારી બીજી ચેનને વીંટી મંગાવી, તે કે એ બી તને 6 દિવસ પછી મળી ગઈ. તો 6 દિવસ પછી અમે લેવા ગયા તો મને બહાના કાઢવા લાગ્યા. એવું કે કાલે એવું કરવા લાગ્યા. એમનું નામ છે પુષ્પાબેન. હા, પોલીસ ફરિયાદ આપી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રજ્ઞા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને સામાજિક આગેવાન મહેશભાઈ પટેલે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. સેવાકીય પ્રવૃત્તિઓમાં સદા અગ્રેસર રહેતા તેમજ શૈક્ષણિક ક્ષેત્રે યોગદાન આપતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ અને પ્રજ્ઞા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના માલિક એવા મહેશભાઈ પટેલે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. મહેશભાઈ પટેલે જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વરની પ્રતિમ ચોકડી પાસે આવેલ ભૂખ્યાના ભોજન સેન્ટર ખાતે ગરીબોને ભોજન કરાવ્યું હતું. બાદ તેઓએ અંકલેશ્વરના તીર્થધામ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના આશીર્વાદ મેળવી ગૌશાળા ખાતે ગૌ માતાને ઘાસ ખવડાવ્યા બાદ રક્તદાન કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી અન્ય માટે પ્રેરણારૂપ બન્યા હતા. અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં એશિયાની સૌથી મોટામાં મોટી અંકલેશ્વરમાં જીઆઈડીસીનો પાયો નાખનાર સ્વર્ગીય અહેમદભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ અથવા માર્ગનું નામકરણ કરવા નોટિફાઈડ એરિયાના પ્રમુખને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સ્વચ્છ, પ્રામાણિક, સરળ અને નિર્મળ સ્વભાવના અને ભરૂચ તેમજ ગુજરાત અને દેશના વિકાસમાં પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપનાર ભરૂચ જિલ્લાના પનુતા પુત્ર સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ પ્રમુખને સ્વર્ગીય અહેમદભાઈ પટેલની યાદમાં અંકલેશ્વર નોટિફાઈડમાં તેમની પ્રતિમાનું અનાવરણ અથવા માર્ગનું નામાભિકરણ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં એશિયાની સૌથી મોટામાં મોટી જીઆઈડીસીનો પાયો નાખનાર જીઆઈડીસીના શિલ્પી એવા પનુતા પુત્ર સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલનું મહત્વનું યોગદાન છે. ગતરોજ તેમના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર નોટિફાઈડ પ્રમુખને રજૂઆત કરી તેમની પ્રતિમાનું અનાવરણ અથવા માર્ગનું નામાભિકરણ કરવામાં આવે તેવી અંકલેશ્વર તાલુકા અને ભરૂચ જિલ્લાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યકારી પ્રમુખ સંજય સિરાજ, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પ્રજાપતિ, હર્ષદ ગઢવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂકેલા હેમંતભાઈ પટેલ અને રાજ્યસભામાં પણ તેમને જીવન પર્યંત સુધી પ્રતિનિધિત્વ કર્યું. ભરૂચ જિલ્લાની અંદર આ જે કંઈક પણ વિકાસ છે એ એમને ફાળવ્યા છે. આજે એમને સ્વર્ગસ્થ થયા અને 2-3 વર્ષ થઈ ગયા છતાં પણ આ ઔદ્યોગિક જે હરણફાળ ભરેલો વિકસિત વિકાસ છે ત્યાં આગળ એમના નામની કોઈ તકતી કે સ્ટેચ્યુ અત્યાર સુધી મુકાયેલું નથી. એના માટે અંકલેશ્વર નોટિફાઈડ અંકલેશ્વર તાલુકાના કોંગ્રેસના આગેવાનો આવી અને આજે આ જીઆઈડીસી અને નોટિફાઈડ એરિયાના અધિકારીશ્રીનું ધ્યાન દોર્યું છે અને અમે માંગણી કરી છે કે અહેમદ પટેલના સાહેબના નામની કંઈ તકતી કે એમનું સ્ટેચ્યુ કે એમના નામનો માર્ગ કે એમના નામની બિલ્ડિંગ અનાવરણ થાય એવી અપેક્ષાઓ અને આશાઓ સાથે એમને આવેદનપત્ર આપેલું છે. અંકલેશ્વરના સજોદ ગામ ખાતે આવેલ પ્રાચીન ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે અંકલેશ્વરના મણિબા હોલ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સજોદ ગામના કથાકાર વિનોદભાઈ ભટ્ટ દ્વારા કથાનું રસપાન થઈ રહ્યું છે.
અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ મણિબા હોલ ખાતે સજોદ ગામના પ્રસિદ્ધ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે શ્રાવણ માસ દરમિયાન તારીખ 17 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું સજોદ ગામના કથાકાર વિનોદભાઈ ભટ્ટ રસપાન કરાવી રહ્યા છે. આ કથાનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે. ત્યારે કથા દરમિયાન જે દાન આવશે તે દાનનો મંદિરના જીર્ણોદ્ધારમાં ઉપયોગ કરવામાં આવશે. જય શ્રી કૃષ્ણ. અંકલેશ્વરમાં રમણભાઈ મોરજીભાઈની વાડીમાં મણિબા હોલમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન અત્યારે ચાલી રહ્યું છે. 17 તારીખથી 21 તારીખ સુધી. અને આ કથાનું આયોજન પવિત્ર શ્રાવણ માસમાં શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર સજોદ એના મંદિરના લાભાર્થે કરવામાં આવ્યું છે. મંદિર પુનઃ નિર્માણ થઈ રહ્યું છે, જે મંદિર પથ્થરનું બનવા જઈ રહ્યું છે. અને અંકલેશ્વરના અંદર સારા એવા ઘણા બધા ભક્તો પણ ત્યાં જાય છે અને મંદિરથી બધા પરિચિત છે. માટે આપ સૌ પણ આના અંદર સહભાગી થશો એવી પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ. અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતેથી ભરૂચ એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ ઇનોવા ગાડી સાથે ચાલકની ધરપકડ કરી વિદેશી દારૂ, ઇનોવા ગાડી અને મોબાઈલ મળી ₹3,75,000નો મુદ્દામાલ કબજે કરી ઝઘડિયાના નાના સંચા ગામના 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે માંડવા ગ્રામ પંચાયતથી અંબાજી માતાજીના મંદિરે જવાના માર્ગ પર ઇનોવા ગાડી વિદેશી દારૂ ભરી પાર્ક કરેલ છે. જે માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી ₹72,000નો વિદેશી દારૂ અને કાર મળી તેમજ મોબાઈલ મળી કુલ ₹3,75,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાલિયા તાલુકાના ડહેલી ગામના કાર ચાલક રિંકુરામુ વસાવાની ધરપકડ કરી હતી. તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ઝઘડિયા તાલુકાના નાના સાંજા ગામનો બુટલેગર અલ્પેશ અને ઠાકોર ઉર્ફે ભીમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં FDDI કોલેજ ખાતે 2 દિવસીય ભરૂચ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે તથા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ FDDI કોલેજના સહયોગથી 2 દિવસીય ભરૂચ જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું FDDI કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કલા મહાકુંભને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગૌલી, મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં રાસ, ગરબા, શાસ્ત્રીય સંગીત, ભજન, લોકવાર્તા, લગ્ન ગીતો સહિત 23 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં 9 તાલુકાના 2,250 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. પ્રથમ દિવસની સ્પર્ધામાં 1,550 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જ્યારે બીજા દિવસે 700 જેટલા સ્પર્ધકો પોતાનું કૌશલ્ય રજૂ કરનાર છે. ત્યારે આ પ્રસંગે FDDI કોલેજના કેમ્પસ ડિરેક્ટર લલિત જાંગરા, પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ, સૌરભ રાણા, નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આજના શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે 2010ની અંદર ખેલ મહાકુંભની શરૂઆત કરી અને આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે 2015ની અંદર આ કલા મહાકુંભની શરૂઆત કરી અને જોયું છે કે અનેક દીકરીઓ જે લોકો ગામની શાળામાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, દેશ કક્ષાએ અને આંતર કક્ષાએ જે કોઈ પ્રભાવ બતાવી છે, ત્યારે જે આ ખેલ મહાકુંભ અને કલા મહાકુંભને કારણે આજે આપણા ગુજરાતના દીકરીઓને પણ આ એક પ્લેટફોર્મ મળ્યું છે અને પ્લેટફોર્મના આધારે એ લોકો આગળ વધી રહ્યા. ત્યારે આ તમામ દીકરીઓને હું ખૂબ અભિનંદન પાઠવું છું. સૌ નિર્ણયકશ્રીઓને પણ વિનંતી કરું છું, આપણે નિર્ણય ચોક્કસપણે કરીએ, કોઈને અન્યાય ન થાય એની પર આપણે કાળજી રાખીએ. મારું નામ ધ્યેયા છે. હું SVM સ્કૂલમાંથી આવી છું અને અમે લોકો તાલુકામાંથી જીતીને જિલ્લા કક્ષામાં આવીએ છીએ. અમે અહીંયા પરફોર્મ કરવા આવીએ છીએ અને અહીંયાનું વ્યવસ્થા બહુ જ સારી છે. મારું નામ આરાધ્યા છે. અમારી સ્કૂલનું નામ સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. આજ જો જિલ્લા કક્ષા કલા મહાકુંભમાં અમે અહીં આવ્યા છીએ. અમે તાલુકા લેવલમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
ધ્રુવ પ્રજાપતિ છે અને અમારી ટીમ છે જે SVS એટલે સ્વામી વિવેકાનંદ સ્કૂલમાંથી આવે છે અને અમે ત્યાં તાલુકા કક્ષા પર અમે જીતે અહીંયા જિલ્લા કક્ષા પર આવીએ છીએ. હવે અહીંયાની જે કલા મહાકુંભ છે એનાથી આપણને બહુ બધું શીખવા મળે કે આપણી કરતાં કેટલા ટેલેન્ટ કોનામાં વધારે છે, કેટલી સારી કૃતિઓ છે બધા પાસે, કોની પાસે સારી કલા છે, ઘણી બધી વસ્તુ શીખવા મળે છે. એટલે આ જે કલા મહાકુંભ છે એનું આયોજન જે કર્યું છે તે ખૂબ સારું કહેવાય ને એનાથી આપણે આજુબાજુ જે બી લોકો રહે છે આપણા મિત્રો કે આપણી ક્લાસમાં સ્કૂલમાં રહેતા આપણા અંકલેશ્વર તાલુકા એટલે આપણે જે તાલુકામાં જે છે તે બધાને કેવી રીતે કલા કેવી છે એ બધું જાણવા મળે છે. અંકલેશ્વર એન્વાયરો પ્રિઝર્વેશન સોસાયટીના ઉપક્રમે 2 દિવસીય પર્યાવરણીય સેમિનારનો આરંભ થયો હતો, જેનું ઉદ્ઘાટન અંકલેશ્વર GPCBના રિજિયોનલ ઓફિસર જિજ્ઞાસા ઓઝાએ કર્યું હતું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પ્રેરિત અંકલેશ્વર એન્વાયરો પ્રિઝર્વેશન સોસાયટીના ઉપક્રમે યોજાયેલ 2 દિવસીય સેમિનારનો દીપ પ્રગટાવીને પ્રારંભ કરાયો હતો. પ્રવર્તમાન સમયમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની એડવાન્સ ટેકનોલોજી વિષય ઉપર યોજાયેલ સેમિનારમાં અંદાજે 500 જેટલા ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં વિવિધ સેશન્સ દરમિયાન ઉદ્યોગોમાં વેસ્ટ વોટર મેનેજમેન્ટ અને વેસ્ટ ટુ રિકવરી તેમજ પર્યાવરણની જાળવણી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર છે. આ સમારોહ દરમિયાન અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઈડ ચેરમેન અમુલક પટેલ, ઉદ્યોગ અગ્રણીઓ NK નાવડિયા, અશોક પંજવાણી, AEPSના ચેરમેન અતુલ બુચ, DPMCના કોઓર્ડિનેટર વિજય આસર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. It's a great honor to be with you today to speak on subject that goes beyond technology. It touches the very heart of our survival and our responsibility, water and the environment. Mahatma Gandhi once said, "The earth provides to satisfy every man's needs, but not every man's greed." These words echo loudly in our times. We have taken from nature endlessly. Now it's time to give back through responsibility, innovation and action. For too long, wastewater was seen as a problem to dispose of. But today, the world is changing. The advanced treatment technology, we can recycle water, recover energy, extra nutrients, and even achieves zero liquid discharge. We have moving from mindset of treatment and compliance to resources, recovery and opportunity. ખાસ કરીને જ્યારે હજી મેં હમણાં જ ચાર્જ લીધો છે ત્યારે અંકલેશ્વરની જનતાને એક સંદેશ આપવા માંગુ છું કે આપની પર્યાવરણને લગતી કંઈ પણ સમસ્યા હશે તો આપ નિર્ભીકપણે GPCBને જાણ કરી શકો છો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વર પ્રાદેશિક કચેરી જે છે એની ટીમ હંમેશા આપના પ્રશ્નોના નિવારણ માટે સતત ચિંતિત રહેશે અને હાજર રહેશે. સાથે સાથે અંકલેશ્વર ઉદ્યોગપતિઓને પણ હું એક આ તબક્કે કહેવા માંગુ છું કે આપણું જે ગુજરાત, ભારત અને એશિયામાં અંકલેશ્વર GIDCનું સ્થાન છે એ સ્થાન વધુ મક્કમ બને, વધુ ઇજ્જતપૂર્વક લોકો આદરપૂર્વક એને નિહાળે એવા આપણે સાથે મળીને ભવિષ્યમાં કામ કરવાના છે. અને એ બધામાં ઉદ્યોગપતિઓ, અંકલેશ્વરની સામાન્ય પ્રજા
અને મીડિયા કર્મીઓનો સહકાર હશે તો ચોક્કસપણે આપણે આ મકામ પાર કરી શકીશું. એમાં મને કોઈ શંકા નથી. ધન્યવાદ. ભરૂચ જિલ્લાના વેજલપુર ભરૂચ અંબાજી જવા માટેનો પદયાત્રા સંઘ છેલ્લા 11 વર્ષથી નિયમિત રીતે યાત્રા કરી રહ્યો છે. આ વર્ષે આ સંઘે 12મી પદયાત્રાનો શુભારંભ કર્યો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ માતાજીના જયઘોષ સાથે અંબાજી જવા માટે ઉત્સાહપૂર્વક રવાના થયા હતા. વેજલપુર ગામના મુખ્ય ચોકથી આ પદયાત્રાનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંઘના ધ્વજને પૂજા અર્ચના કરી ગામના વડીલો અને આગેવાનો દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પદયાત્રામાં 70થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે, જેમાં યુવાનો, મહિલાઓ અને વડીલોનો સમાવેશ થાય છે. સૌ પદયાત્રીઓ બોલમાળી અંબે જય જય અંબે જય જય અંબેના નાદ સાથે આસ્થા અને ભક્તિભાવપૂર્વક યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ પદયાત્રા સંઘે તેના 11 વર્ષ પૂર્ણ કર્યા છે, જે વેજલપુર અને ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત છે. દર વર્ષે આ સંઘમાં જોડાતા પદયાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ સંઘ માત્ર યાત્રા જ નથી, પરંતુ ભક્તિ અને શ્રદ્ધાના પ્રતીક તરીકે ઓળખાય છે. સંઘ દ્વારા યાત્રા દરમિયાન ભક્તોની સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ સંઘના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માતાજીના આશીર્વાદથી જ આ યાત્રા સફળ બની રહી છે અને આગામી વર્ષોમાં પણ આ પરંપરા અવિરત ચાલુ રહેશે. જય અંબે સર્વને. વેજલપુર ભરૂચ અંબાજી પદયાત્રા સંઘ આજે 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને ભરૂચ વેજલપુરથી અંબાજી પદયાત્રા ચાલતા જઈએ છે. તો અમે લોકો આજે નીકળ્યા છે અને 3જી તારીખે સવારે અંબાજી પહોંચીશું અને 4ઠી તારીખે માં અંબાની જગતજનની જગદંબાના શિખર પર 52 ગજની ધજા લહેરાવી અને પછી પાછા ભરૂચ આવીશું. આ યાત્રામાં અમારા જોડે 60 થી 70 લોકો જોડાયેલા છે અને માં સર્વને શક્તિ હંમેશા આપે છે અને માં હંમેશા અમારી સાથે જ રહી છે. તો અમને કોઈ પ્રકારની તકલીફ અંબા પડવા દેતી નથી ને અમે અમિતા નાચતા કૂદતા હસતા જઈએ છીએ અને હસતા હસતા માં અમને પાછા લાવે છે. તો માને પ્રાર્થના કે જગતનું કલ્યાણ કરે, સર્વનું કલ્યાણ કરે અને અમારું પણ કલ્યાણ કરે. જય અંબે. બોલ મારી અંબે. શ્રી રામ સેના દ્વારા આવતીકાલે સાંજે અંકલેશ્વર પૂનગામ લાખા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરેલ છે. શ્રી રામ સેના સતત 10 વર્ષથી કાર્યરત છે અને તમામ સેવાઓના કામ કરી રહી છે. પવિત્ર શ્રાવણ માસમાં મોટા મંદિરોમાં સેવા આપી રહ્યા છે, જેમ કે જલેબી હનુમાનજી મંદિર માંગરોળ, રોકડિયા હનુમાનજી મંદિર માંડવા, ભીડભંજન હનુમાનજી મંદિર અંકલેશ્વર, ગુમનદેવ હનુમાનજી મંદિર ઝઘડિયા, મહાકાળી માતા મંદિર ઓસારા, નાહિર આમોદ જંબુસર હનુમાનજી મંદિર અને શ્રાવણ માસના છેલ્લા શનિવારે લાખા હનુમાનજી મંદિર અંકલેશ્વર ખાતે મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તમામ ભાવિક ભક્તોને લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સિયારામ. જય શ્રી રામ. હું શૈલેષ વસી, શ્રી રામ સેના ગુજરાત રાજ્ય પ્રમુખ. અમારી શ્રી રામ સેના દ્વારા શ્રાવણ માસના છેલ્લા શનિવારે છેલ્લા 3 વર્ષથી મહાઆરતી અને મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને આ આયોજનમાં ઓછામાં ઓછા 10 થી 12 હજાર શ્રદ્ધાળુઓ પ્રસાદી અને આરતીનો લાવો લે છે. તો આ શ્રાવણ માસમાં 23/8/2025ના રોજે ફરીથી મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે સનાતની ધર્મપ્રેમી જનતાઓને આ મહાઆરતી અને મહાપ્રસાદીનો લાવો લેવા હું શ્રી રામ સેના તરફથી સૌને આમંત્રિત કરું છું. તો આપ સર્વે અમારા આ મહાઆરતી અને મહાપ્રસાદીના આયોજનમાં આવીને સહભાગી બનવા વિનંતી. જય સિયારામ. નવીપુરના સૂફી સંત પીર ખોજનદીશા બાવાના સંદલની ઉજવણી કરાઈ હતી. આ વેળાએ દરેક ધર્મના ભાવિકોનો બહોળી હાજરી જોવા મળી હતી. ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ મહાન સૂફી સંત હઝરત ખોજનદીસા બાવાની દરગાહ આવેલ છે, જેના વાર્ષિક ઉર્સના મોકા પર ગુરુવાર તારીખ 21 ઓગસ્ટ 2025ના રોજ સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. નબીપુરના દાવલસ્તા સ્ટ્રીટમાંથી સંદલ કાઢવામાં આવ્યું હતું અને ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દરગાહના આસ્થાના પર પહોંચી સંદલની રસમ અદા કરાઈ હતી. આ પ્રસંગે નબીપુર જુમ્મા મસ્જિદના પેશ ઇમામ, નાયબ પેશ ઇમામ, પાટણવાળા બાવા, સિનોરના ગાદી નસીન, શમસાદ બાવા સહિત દરેક ધર્મના ભાવિકો ઉમટી પડ્યા હતા. સંદલ શરીફની પૂર્ણાહુતિ બાદ મહેફિલે સમાનો કાર્યક્રમ દરગાહના પટાંગણમાં રખાયો હતો.
ભરૂચમાં અતિ પૌરાણિક અને સ્વયંભૂ શિવલિંગ ધરાવતા નીલકંઠ મહાદેવ મંદિરનો મેળો શ્રાવણી અમાસે ભરાશે. ભરૂચ શહેર જિલ્લામાં પાવન શ્રાવણ માસમાં ભરૂચ, ગુમાનદેવ, નહિયર સહિત વિવિધ સ્થળે ધાર્મિક મેળાઓ ભરાતા હોય છે, જેમાં ભરૂચ ખાતે છડી મેઘરાજા ઉપરાંત ફુરજા, નવચોકી, મક્તમપુર, મહારુદ્ર તેમજ નીલકંઠ મહાદેવનો મેળો ભરાય છે. જોકે હવે ભરૂચમાં મેઘરાજાનો મેળો શ્રાવણ વદ 7મથી 10મ સુધી ભરાય છે, તો સેવાશ્રમ પાસે આવેલ અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવનો મેળો પણ ભરાય છે. શ્રાવણ માસના અંતિમ દિવસ અમાસે સ્વયંભૂ શિવલિંગના દર્શન કરી શિવ ભક્તો ધન્યતા અનુભવે છે. અમાસના દિવસે શિવજીને વિશેષ જટા અને શણગાર કરવામાં આવશે. 24 કલાકના ભજન અને શહેરના વિવિધ 3 મંદિરોમાંથી આવતી પાલખીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. નીલકંઠ મહાદેવના મેળા માટેની તમામ તૈયારી પાલિકા તેમજ વહીવટીતંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. નીલકંઠ મહાદેવ મંદિર અતિ પૌરાણિક મંદિર કે જ્યાં દર વર્ષે શ્રાવણ વદ અમાસને દિવસે ભવ્ય મેળો યોજાય છે અને આજુબાજુના ગામના લોકો તેમજ ભરૂચ શહેરના તમામ લોકો ખૂબ જ આનંદથી મેળાનો ઉત્સવ ઉજવે છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક છે અને લગભગ 200 વર્ષ જૂનું આ મંદિર છે, એટલે એનું મહત્વ બી ખૂબ જ છે. પરિક્રમાવાસીઓ, નર્મદા પરિક્રમાવાસીઓ જ્યારે પરિક્રમા પૂરી કરીને આ મંદિરના દર્શને કરવા આવે છે તો તે સમયે એમની યાત્રા પૂર્ણ થાય એવી માન્યતા છે. તો આવો આપણે સૌ ભેગા મળી અને અમાસના મેળાનું મહાદેવજીનું ભવ્ય દર્શન કરીએ અને ખૂબ જ ઉત્સાહથી અમાસનો મેળો આપણે સૌ ગામજનો ઉજવીએ. જય મહાદેવ. પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા ગામમાં વસાવા વિજયભાઈ દિલીપભાઈ જેઓના ધર્મપત્નીને 19/8/2025ના રોજ દુખાવો થતાં તેઓ પ્રસૂતિ કરાવવા માટે દાખલ થયા હતા અને 3 દિવસ પહેલાં તેમને પ્રસૂતિ થઈ હતી. પુત્ર સ્વરૂપે બાળકનો જન્મ થયો હતો. આ બાળકનું 2 કિલો 300 ગ્રામ વજન પણ હતું અને તંદુરસ્ત હતું, પરંતુ ગઈ રાત્રિએ અચાનક નવજાત બાળકને સારું ન લાગતા તેના પિતાએ નર્સ તથા ડૉક્ટરને જણાવ્યું હતું, પરંતુ આ બાળકને સમયસર સારવાર ન આપી તેમના દ્વારા ફરજ પ્રત્યે ગંભીરતા ન દાખવતા આ બાળકનું સવારે 5 કલાકે મૃત્યુ થયું હતું. આ વાતની જાણ બાળકના પિતા દ્વારા આદિવાસી સામાજિક કાર્યકર્તા નિરંજન વસાવાને કરવામાં આવતા તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને પરિવારની મુલાકાત કરી હતી. સમગ્ર ઘટનાની જાણકારી મેળવી સિવિલ હોસ્પિટલના આરએમઓ સાથે આ ગંભીર ઘટના બાબતે વાત કરી હતી અને જણાવ્યું હતું કે આવી ગંભીર ઘટના માટે જવાબદાર કોણ. જે બાળક હતું એ 2 કિલો ને 300 ગ્રામનું બાળક હતું, એકદમ તંદુરસ્ત હતું, બધા જ રિપોર્ટો એના નોર્મલ હતા, એને વેન્ટિલેટર પર નહોતું કે નહોતું આઈસીયુમાં, પણ તેમ છતાં પણ એને બાજુના રૂમમાં એને મૂકવામાં આવ્યું હતું. એમના પરિવારજનોનું કહેવું એવું છે કે અમે સિસ્ટરશ્રીને તેમજ ડૉક્ટર સ્ટાફને પણ વારંવાર રજૂઆત કરી કે અમારા ડૉક્ટર બાળક પર થોડું ધ્યાન આપો, પણ તેમ છતાં પણ એમની જોડે કંઈ અભદ્ર બિહેવ કર્યો છે ડૉક્ટરશ્રીઓએ, સ્ટાફશ્રીઓએ. આ ખૂબ જ દુઃખદ છે અને જે 3 શિશુઓનું મૃત્યુ થયું છે એવા તો આખા મહિનામાં અને વર્ષમાં કેટલા બાળકો મૃત્યુ પામતા હશે જો એક જ નાઇટમાં જો આટલી ઘટનાઓ બને છે તેમ છતાં. એટલે અમારે પ્રશાસનને તેમજ ખાસ કરીને ડૉક્ટર સ્ટાફને પણ અમારે કહેવું છે કે તમે જે પણ કોઈ પેશન્ટ આવે છે એની પર પૂરતું ધ્યાન આપો, પૂરતી ટ્રીટમેન્ટ આપો કે આવી ઘટના આવનારા દિવસોમાં ના બને. એઆઈસીસીના આદેશ અનુસાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ વોટ ચોર ગદ્દી છોડ ધરણા કાર્યક્રમ રાજપીપળા ગાંધી ચોક ખાતે રાખવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ 7મી ઓગસ્ટ 2025ના રોજ પત્રકાર પરિષદ કરી મતદાન યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં ગેરરીતિઓ જનતા સામે લાવ્યા હતા. આ લડતને આગળ વધારવા માટે તારીખ 22/8/2025ના રોજ જિલ્લા વડા મથકે ગાંધી ચોક ખાતે વોટ ચોર ગદ્દી છોડ ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા, યુથ કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ, સેવા દળ, કિસાન સેલ, તાલુકા જિલ્લા સદસ્ય તથા તમામ ફંટલના ઓર્ગેનાઇઝેશનના સક્રિય કાર્યકર્તાઓ તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને આવતીકાલનું ભવિષ્ય એવા રાહુલજીએ 7મી પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પંચમાં મતદાર યાદીના ગોટાળા, ચૂંટણીમાં મતદાનમાં ગોટાળા, આ બધું બહાર લાવ્યા અને આ દેશની પ્રજાને પણ જાણ થાય અને આ મુવમેન્ટ
વધારે જલ્દી વેગવંતી થાય અને લોકોમાં પણ આનો મેસેજ જાય કે આ સરકાર, ભાજપની સરકારને ચૂંટણીમાં શું કરી રહ્યું છે, વોટ ચોરીને તમે ગાદી પર પહેરે છે. તો આ બધું લોકો તો જાણી ગયા છે, પણ લોકો સુધી જાય ને આ જે મુવમેન્ટ છે, લોકતંત્ર બચાવવાની જે રાહુલજીએ એની પણ લીધી છે અને એને સાથ અને સહકાર આપવા માટે, એને જીવંત રાખવા માટે હજુ પણ છે છેલ્લા ગ્રાસ રૂટ લેવલ સુધી આ જે મુવમેન્ટ ચાલે છે, આ જે આંદોલન. ભાજપ શાસિત આમોદ પાલિકા પ્રમુખે એસએમસી કમિટીમાં અધ્યક્ષ નગરસેવકની ભલામણ કરતા વિવાદ સર્જાયો છે. ત્યારે આમોદના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ સર્જાઈ રહ્યા હોય તેમ ચર્ચાઓ થઈ રહી છે. આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર 1માં નવી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનાવવાની હોય શાળા દ્વારા ઠરાવ કરી નગરપાલિકામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓનું નામ સૂચવવા જણાવ્યું હતું. જે બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખે પોતાની સહી સિક્કા સાથે નગરપાલિકાના લેટર પેડ ઉપર વોર્ડ નંબર 6માંથી અપક્ષ તરીકે ચૂંટાયેલા રોહિત કનુભાઈ માછીના નામની ભલામણ કરવામાં આવી હતી. વોર્ડ નંબર 6માંથી ચૂંટાયેલા ભાજપના સદસ્યોમાં નારાજગી જોવા મળી હતી. આ બાબતે આમોદ નગરમાં પ્રમુખની ભાજપ વિરોધી કામગીરીને લઈને અનેક ચર્ચાઓ જાગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પા પટેલે વોર્ડ નંબર 6માંથી ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા 2 સદસ્યો ઉષા પટેલ અને કમલેશ સોલંકી હોવા છતાં કેમ અપક્ષમાંથી ચૂંટાયેલા સદસ્ય રોહિત માછીના નામની ભલામણ કરી તે બાબતે આમોદનું રાજકારણ ગરમાયું છે. અત્રે નોંધવું રહ્યું કે આમોદ પાલિકાની અગાઉ મળેલી સામાન્ય સભામાં ખેતીવાડી બજાર સમિતિના ડિરેક્ટર તરીકે એક નામ સૂચવવાનું હતું. ત્યારે પ્રમુખે અન્ય કોઈ સદસ્યોને જાણ કર્યા વગર પોતાના જ નામની ભલામણ કરી જાતે ઉમેદવારી નોંધાવી હતી અને સામાન્ય સભામાં ચૂંટણી કરાવી અપક્ષ સદસ્યોના સમર્થનની પાલિકા પ્રમુખ જલ્પા પટેલ આમોદ ખેતીવાડી બજાર સમિતિના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા પાલિકા પ્રમુખ અપક્ષ નગરસેવકો ઉપર આટલા ઓળધોળ કેમ છે તે નગરજનોને સમજાતું નથી. આ બાબતે આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 6ના ભાજપના 2 સદસ્યો ઉષાબેન પટેલ તેમજ કમલેશ સોલંકીને પૂછતા જણાવ્યું હતું કે આમોદ મિશ્ર શાળા નંબર 1 વોર્ડ નંબર 6માં આવે છે. અમો સ્થાનિક સત્તાધારી પક્ષના ચૂંટાયેલા સદસ્યો હોવા છતાં અમોને સેન્સમાં લીધા વગર પાલિકા પ્રમુખ જલ્પા પટેલે અપક્ષ સદસ્ય રોહિત માછીની એસએમસીમાં ભલામણ કરી છે. જે બાબતે અમોએ ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ આમોદ શહેર સંગઠન પ્રમુખ અને મહામંત્રીઓને જાણ કરી છે. આ બાબતે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રમુખે અમોને એસએમસીને બાબતે મને સેન્સમાં લીધો નથી. મને 2 દિવસ પહેલાં જ ખબર પડી છે. આ બાબતે હું અમારા મહામંત્રીઓ સાથે ચર્ચા કરી પાલિકા પ્રમુખ સામે એક્શન લઈશું. આ બાબતે આમોદ પાલિકા પ્રમુખ જલ્પા પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ ફોન ઉપાડવાની તસ્દી પણ ન લેતા હાલ તો પાલિકા પ્રમુખના અપક્ષ સદસ્યના નામની ભલામણને કારણે આમોદ પાલિકાનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આમોદના રાજકારણમાં કંઈક નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં એસઆરએફ કંપનીમાં ગતરોજ 5 કામદારોને કેમિકલની અસર થઈ. 4 કામદારોને સામાન્ય અસર પહોંચી, જ્યારે વધારે અસરગ્રસ્ત એક કામદારને ભરૂચની ખાનગી હોસ્પિટલ બાદ વડોદરા ખસેડાયો. પરિવાર અને સ્થાનિક આગેવાનોના આક્ષેપ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામદાર યુવકની મુલાકાત પણ ન લેવાઈ. ભરૂચમાં કેટરર્સના ધંધાર્થીની હત્યા, 6 દિવસ બાદ પણ આરોપીઓ પકડાયા નહીં, પરિવારજનોમાં રોષ. ગુજરાત કોંગ્રેસ વોટ ચોરીના મામલે આક્રમક મૂડમાં. ભરૂચ શહેરમાં જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો. પોલીસે તમામ કોંગી આગેવાન અને કાર્યકરોની અટકાયત કરી. પોલીસ અને કોંગીઓ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા. પોલીસે કુલ 40 લોકોની અટકાયત કરી. ભરૂચ કલેક્ટર દ્વારા ગણેશ મંડળોને માર્ગદર્શન, ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો થીમ પર ઉજવણીની અપીલ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.